હા 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 બહુ ભૂખ લાગી છે. શું બનાવ્યું છે ખાવા? પકોડી. તારા કપોરમાં પકોડી થોડું. આ પકોડીના પેકિંગમાં જે પ્લાસ્ટિક વપરાય છે ક્યારનું બેન કરી નાખેલું તને ખબર છે ખરી? ના. હમણાં કેટલી રેડ પડીને પેલા કાળા તેલની અંદર બનાવતી આ પકોડીના કેટલા જણાને બંધ કરાવડાયા તને ખબર નહીં? ના. આ પેકિંગ ઉપર તને કોઈ જગ્યાએ એક્સપાયરી ડેટ કે પછી કોઈ જાતની ડિટેલ દેખાય છે ખરી? ના. કેવા કેવા હાથ વતે પગ વતે પકોડી બને તને ખબર છે ખરી? હાઇજીન મેન્ટેન થયું કે નહીં તને ખબર છે ખરી? ના. હવે આવી પકોડી જો આપણા છોકરાઓ ખાય તો માદા ના પડે કેમ? મને ખબર હતી એટલા માટે તે છે ને હું લઈને આવ્યો છું આજે સ્પેશિયલ જલપુરી. પાણીપુરીનો હાઇજેનિક અવતાર એટલે જલપુરી. પ્રોપર ડિટેલ બધી લખેલી છે એક્સપાયરી ડેટની સાથે. એકદમ સ્ટાન્ડર્ડ પેકિંગ બાકી પ્રોફેશનલ રીતે બનાવેલી છે. રો મટીરિયલ થી લઈને જ્યાં સુધી પૂરી પેકિંગ નહીં થઈ જતી ત્યાં સુધી પ્રોપર હાઇજીન મેન્ટેન કરે છે. કોઈ જગ્યાએ હાથ બી નહીં લગાડતા. અને પેલી પાણીપુરીમાં નકરો મેદો વાપરે છે. આમાં મેદો તો છે ને 0% યુઝ થાય છે એટલે કે બિલકુલ બી નહીં. એટલે નાનાથી લઈને મોટા દરેક જણા પકોડીને આરામથી ખાઈ શકે અને તબિયત બી ખરાબ નહીં થાય. જોડે જોડે પાછા અલગ અલગ પાણીના ફ્લેવરના પેસ્ટ બી આવે છે. હું આજે મને પુદીનાનો ફ્લેવર લઈને આવેલો છું. અને જલપુરી તમને ઘઉંની અને રવાની બંનેની મળી જશે. તો હવે તમારા લોકોને પાણીપુરી ખાવી હોય ને તો આ અનહાઇજેનિક નહીં હાઇજેનિક જલપુરી મંગાવજો અને ઘરે બનાવીને ખાજો. હા, જલપુરી તમને અમદાવાદ અને ગાંધીનગરના દરેક બેકરી સ્ટોર ઉપર મળી જ જવાની છે.